હેલો મિત્રો, જય માતાજી. હું તમારો બાદર. આજે હું નીકળી રહ્યો છું હિંમતનગર. આજે મેં ભરતીનું ફોર્મ ભર્યું હતું પોલીસ કોન્સ્ટેબલનું. તો કાલે મારે ભરતીની દોડ છે, બરાબર. તો એની માટે અત્યારે હું જાઉં છું. ત્યાં હવે શું સગવડ છે શું નથી કંઈ ખબર નથી, બરાબર. તો અત્યારે જઈ રહ્યો છું. ત્યાં જઈને બધું જોઈ લઈશું કઈ રીતનું છે. તમને બી બતાવીશ કઈ રીતનું હું સેટિંગ ત્યાં કરું છું, બરાબર. તો પ્રાર્થના કરજો કે કાલની દોડમાં હું પાસ થઈ જાઉં. ઓકે. અને અત્યારે દીવાબત્તી અમારા માતાજીના મંદિરમાં અમે કરી નાખી છે. આ છે અમારી મા ભગવતીનું મંદિર છે. મા સિકોતરમાં સદીમાં બહુચરમાં છે. રણુજાના અમારા રોમાપીર છે. ઠીક છે. તો જય માતાજી, જય બજરંગબલી. મિત્રો, હું જઈ રહ્યો છું, તમને ત્યાં મુલાકાત કરીશ. આ છે મારી વાઈફ, મારી માટે બહુ જ પ્રાર્થના કરે છે કે હું પાસ થઈ જાઉં, બરાબર. તમે સપોર્ટ કરતા રહેજો. તમે પણ પ્રાર્થના કરજો કે આગળ હું આવું. અને મને બધી જ રીતે સપોર્ટ કરે છે. ઓકે. જય માતાજી. તમે પણ ચાલો, હું દર્શન કરું છું. તમે પણ દર્શન કરી લો મારી માના. જય જતા પહેલા કૃષ્ણ ભગવાનને યાદ કરી લઈએ છીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्ष क्लेश नाशाय गोविंदाय नमो नमः. તો મિત્રો, હું બસ આ હાઈવે ઉપર અત્યારે હાલ થોડા રેસ્ટ માટે ઊભો છું. બાઇક લઈને આવ્યો છું. કાલે રનિંગ કરવાની જે આ છે પેટ્રોલ પંપ, ત્યાં ઊભો છું. આમ તો ના ઉપર પણ આંખમાં કંઈક પડ્યું, બરાબર. તો કીધું થોડી વાર ઊભા રહીએ, તે બોને થોડું રેસ્ટ મળી જાય. બધા મને જુએ છે આજુબાજુ, મને પણ થોડી શરમ આવે છે, બરાબર. ઓકવર્ડ ફીલ થાય છે. હજુ પહેલી વાર બનાવીએ છીએ એટલે ધીરે ધીરે શરમ છૂટી જશે. બધાને અજીબ જ લાગે કે આ શું કરી રહ્યા છે અહીંયા અત્યારે. ફાઇનલી મિત્રો, હું આ ગ્રાઉન્ડે પહોંચી ગયો છું. આ છે ગ્રાઉન્ડ, બરાબર. આ પોલીસ ગ્રાઉન્ડ છે. અંદર અત્યારે હાલ એન્ટ્રી આપતા નહીં, સવારે આપશે. હવે રહેવાની કંઈક સગવડ કરીશું અહીંયા કે નહીં, બરાબર. તમે જોઈ શકો. અત્યારે પક્ષીઓ સારા ઉડી રહ્યા છે, એ પણ તમે જોઈ. દેખો મિત્રો, અહીંયા હિંમતનગરની અંદર સારી સુવિધા છે. ઓછા બજેટમાં 100 રૂપિયાનું રહેવાનું મળે છે, બરાબર. અહીંયા સારી સુવિધા છે, બરાબર. અને જમવાનું બી 80 રૂપિયામાં મળે છે. ઘર જેવું જમવાનું હોય છે. તમે જોઈ રહ્યા છો અહીંયાથી કૂપન મળશે. ટાઉન હોલ છે, ડૉક્ટર નીલકંઠ ગાંધી. તમે જોઈ રહ્યા છો આની અંદર આ રહેવાનું છે. અંદર જોઈએ સગવડ કેવી છે તમને બતાવું છું. ગાદીને બધું જોઈ શકો. આ દેખો, અહીંયા સુવિધા તમે જોઈ શકો. ચાલુ છે જમવાનું? હા ચાલુ. 80 રૂપિયા ઓનલાઈન. અહીંયા અત્યારે આવી સગવડ છે. મિત્રો, ગુડ મોર્નિંગ. પોલીસની ભરતીમાં દોડમાં ફેલ રહ્યા છીએ થોડા માટે. તો અત્યારે હવે નીકળી રહ્યા છીએ ઘરે પાછા. અહીંયા રોકાવાની સગવડ સારી હતી, 100 રૂપિયાની અંદર છે. હવે આગળ તેને નાસ્તો કરીશું. પછી મર્ચન્ટ કોલેજમાં થોડું કામ છે. મેડમનો કોલ આવ્યો હતો કંઈક એપ્લિકેશન આપવાની છે, તો એની માટે જવાનું. અહીંયા મિત્રો રહેવાની સારી સગવડ મળી રહે છે. ખાલી 100 રૂપિયામાં જ છે.
નાસ્તો કરવા માટે ઊભો છું. અરવિંદસિંહના ફેમસ બટાટા પૌવા છે. આરટીઓ સર્કલની એક્ઝેક્ટ રોયલ નાસ્તા હાઉસ લારી ઊભી હોય છે. બહુ જ ટેસ્ટી હોય છે. ગમે ત્યારે આવો હિંમતનગરમાં તો અરવિંદસિંહના ફેમસ બટાટા પૌવા ખાધા વગર જવું નહીં. મિત્રો, આ છે મારી મર્ચન્ટ કોલેજ. હું ત્યાં આવી ગયો છું. બરાબર, હવે અંદર જઈને પ્રિન્સિપલ સરને અને મેડમને મળવાનું છે. એક એપ્લિકેશન આપવાની છે, તેના વિશે મને શું કહે છે પછી હું તમને જણાવીશ. બહુ જ ગરમી હતી અત્યારે તો. મહેસાણાથી આવતા રસ્તામાં નંદાસણ આવે છે, ત્યાં તમે જોઈ રહ્યા છો મેલડીમાનું મંદિર છે. તો મેલડીમાના મંદિરે થોડી વાર દર્શન કરી લઈએ. બહુ તરસ લાગી છે, થોડું ત્યાં પાણી પી લઈએ. હવે ગરમી બહુ ચાલુ થઈ ગઈ છે તો સાથે પાણીની બોટલ રાખવી બરાબર છે. ગરમીમાં બહુ તરસ લાગે છે. ચલો અત્યારે મેલડીમાના દર્શન કરાવીએ અને તમને બતાવું છું મેલડીમાનું મંદિર, નંદાસણવાળી માં મેલડી. તમે જોઈ શકો છો હાઈવે પર જ છે. હે માં મેલડી, તારો આશરો, તારી દયા. થોડું પાણી પી લઈએ, 2-5 મિનિટ માના દર્શન કરીએ, ત્યાં બેસીએ ઘડીક વાર, પછી થોડી વાર નીકળીએ છીએ. એમાં મેળવી ગરમીના માહોલમાં અહીંયા અત્યારે આવો તો ઠંડક બહુ સારી છે માતાજીના મંદિરે. અને મંદિર બહુ જ જબરદસ્ત છે, બહુ સારું છે. તમને પણ મેલડીમાના દર્શન કરાવું નજીકથી, તમે પણ કરી લેજો. બોલીએ શ્રી મેલડી માત કી જય. પાછા અમે તુરી બારોટ છીએ, તો મેલડીમાના મંદિરે આવ્યા છીએ. તો મેલડીમાના મંદિરે બે શબ્દો માતાજીના નામે થોડા ગઈ લઈએ છીએ, જેવું આવડે તેવું. કોમેન્ટમાં કહેજો કેવું છે. હે મારી માતાએ બનાયું આવ હોનાથી હવાયું, મારી માતાએ બનાયું આવ હોનાથી હવાયું. એ મારા માડમાં તારો મઢ મેલડી બધું મારે આયું. હે તારા રંગના ચડ્યા ચટકાન ગોણું તારું ગાયું. હે તારા રંગના ચડ્યા ચટકાન ગોણું તારું ગાયું. હે નંદાસણના માડમાં તારો મઢ મેલડી બધું મારે આયું. જય મેલડીમાં. તમારા બધાની મનોકામના પૂર્ણ કરવામાં મેલડી એવી આશા છે. ગમે ત્યારે દર્શન કરો તો અમદાવાદ વાળો હાઈવે છે અને આ બ્રિજ ચડીને ઉતરે છે મહેસાણાથી. અહીંયા આવો બરાબર, ત્યાં રોડ ઉપર જ માનું મંદિર છે મેલડી માનું. ત્યાં સારી ઠંડક હોય છે. 2-5 મિનિટ બેસો, બાઇક લઈને આવ્યા તો ગરમી બહુ હોય છે, તમે જોઈ શકો છો. 5-10 મિનિટ આરામ કરી લીધો છે બસ. હવે અત્યારે અહીંયાથી નીકળું છું હવે અમદાવાદ માટે જવા માટે ઘરે. બરાબર છે. પોલીસની ભરતીમાં તો પ્રેક્ટિસ કરી નથી બરાબર, અને એમ જ ગયો તો, ભાગ લીધો હતો, પણ મહેનત વગર તો કાંઈ નથી બરાબર. ફેલ થયા છીએ. જેની મહેનત કરી એની માટે સારું છે. ત્યાંનું પોલીસ ગ્રાઉન્ડ પણ સારું છે, ત્યાંનો સ્ટાફ પણ સારો છે, આપણને સપોર્ટ કરે છે. એમાં મેલડી માની શરણની અંદર 5 મિનિટ બેસ્યા, ત્યાં સારું લાગ્યું. જય મા. આ સામે અત્યારે હું તમને બતાવું છું, મારું બાઇક પડ્યું છે. ત્યાંથી હવે બાઇક લઈને અમદાવાદ નીકળીશ. તમે જોઈ રહ્યા છો એની બાજુમાં ટાટાની ગાડી પડી છે. આપણું પણ સપનું છે કે આવી એક ટાટાની ગાડી લેવાની. ગાડી તો ટાટાની બહુ મોટી લેવાનું સપનું હતું, પણ ખબર નથી તે આપણું પૂરું થાય કે ના થાય. પણ આ મેલડી માના ભરોસે
માં ઓણવટી સતી શિકોતરના ભરોસે થઈ જાય. તમારા લોકોના આશીર્વાદ તમે એમને સપોર્ટ ખૂબ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બહુ શેર કરજો, સપોર્ટ આપતા રહેજો. માં સપનું તમારું પણ પૂરું કરે. તમારા ઘરે પણ ગાડી આવે અને ગાડી લેવાનું બહુ મોટું સપનું છે, એ બી પૂરું થાય. ઘરનું મકાન પોતાનું ગુજરાતમાં લેવાનું છે, ઘર લેવાનું એ પણ સપનું પૂરું થાય. તમારા બધાના આશીર્વાદ. આ છે નંદાસણવાળો બ્રિજ, જે ઉતરીએ છીએ ત્યાંથી આ બાજુ આવે છે મેરડી માનું મંદિર. ત્યાં તમારે દર્શન કરવા આવવું હોય તો હવે ઉનાળાના ટાઈમે 5 મિનિટ છાંયડો સારો હોય છે, ત્યાં અંદર ઠંડક હોય છે, ત્યાં બેસવામાં પણ સારું છે. દર્શન માતાજીના થાય. ગમે ત્યારે પણ તમે નંદાસણ આવો તો તમે ના જોયો તો તમને બતાવી દઉં છું રસ્તો. આ છે મેરડી માનું મંદિર. અહીંયા બહુ જ મજા આવે છે બેસવાની. મેરડી માના આશીર્વાદ તમારા પર સદાય રહે બધાની પર. જય મેરડી માં. ચલો મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ બાઇક. હવે અમદાવાદ માર્કેટ કરીએ. સિદ્ધુ હાય કે છે બેટા? ચલો, ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. ઓકે, નમસ્કાર મિત્રો, હું તમારો બાદલ. જય માતાજી, જય બજરંગબલી. હિંમતનગર ખાતે મારી દોડમાં હું ભાગ લેવા ગયો હતો, બરાબર. તો મારી સંપૂર્ણ તૈયારી ન હોવાથી ત્યાં હું ફેલ થયો છું. ત્યાંનું ગ્રાઉન્ડ બહુ સારું છે, ત્યાંનો સ્ટાફ પણ બહુ સારો છે, અને ત્યાં જે પણ ઉમેદવારો જાય છે તે જે મહેનત કરશે તે લોકો પાસ 100% થશે. અને જેને મહેનત ના કરી હોય તો ત્યાં કન્ટિન્યુ દોડવાનું રાખજો. વચમાં ઊભા ના રહેતા. કન્ટિન્યુ રાખશો તો તમારું 25 મિનિટમાં 5 કિલોમીટર ત્યાં પૂરું થઈ જાય છે. ત્યાંનું ગ્રાઉન્ડ બહુ જ એટલે બહુ જ સારું છે. ત્યાંનો સ્ટાફ આપણને બહુ હેલ્પ કરે છે, સપોર્ટ કરે છે. ત્યાંનું મેડિકલ ગમે તેવી કોઈ તકલીફ થાય તો ત્યાં ઉપલબ્ધ છે. ડૉક્ટર બી ઉપલબ્ધ હોય છે, એમ્બ્યુલન્સ આપણા માટે ઉપલબ્ધ છે. ત્યાંથી અંદાજે 500 મીટરના અંદાજે ત્યાં સસ્તી અને સારી આપણા બજેટની અંદર રહેવાની સગવડ છે. 100 રૂપિયાની અંદર રહેવાનું, 80 રૂપિયાની અંદર જમવાનું તમને ત્યાં મળી જાય છે. તો અને જે લોકો મારી સાથે હતા, પહેલી બેન્ચવાળા જે લોકો પાસ થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન. જે લોકો ફેલ થયા છે નિરાશ ના થતા. હું પણ ફેલ થયા પછી મને બી એવું થયું છે હું તૈયારી કરીશ તો નેક્સ્ટ ટાઈમ હું બી આગળ નીકળી જઈશ, બરાબર. તો જે લોકો ફેલ થયા છે નિરાશ ના થતા. જે લોકો હવે અત્યારે જવાના છે એમનો બેસ્ટ ઓફ લક, બરાબર. તો પછી મારો વિડીયો તમે પૂરેપૂરો સંપૂર્ણ રીતે જોજો. આગળ મારો બ્લોગ બનાવ્યો છે તમે જોજો, અને મને ખૂબ સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો મારી ચેનલને. ધન્યવાદ. અને પૂરો બ્લોગ નિહાળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.